ભગવાન સ્વામિનારાયણ તરફ નજર કરીએ. ગોપાલ યોગીની જે સેવા 7 વર્ષ સુધી વનમાં જ્યાં 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 સંતો મળ્યા એ સંતોની સેવા પ્રભુએ કરી. કેટલી નાની ઉંમર, 11 વર્ષ 2 મહિના ને 3 દિવસે અયોધ્યા છોડ્યું. હિમાલયની ગોદમાં ફરતા જ રહ્યા, ફરતા જ રહ્યા, ફરતા જ રહ્યા. જ્યાં જ્યાં સંતોની જ્યાં જરૂર હતી ત્યાં સેવા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા, કરતા જ. ગોપાલ યોગીના આશ્રમમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા માટે ત્યાં રહ્યા. દાસત્વથી બધી સેવા સ્વરૂપ, બધી જ પ્રકારની, આસનથી મળીને, ઠાકોરજીથી મળીને બધી ફિઝિકલ ગોપાલ યોગીની બધી જ સેવા. નાની ઉંમર હતી, 16, 17, 18 વર્ષની ઉંમર. ગોપાલ યોગીની 76 વર્ષની ઉંમર. 7 વર્ષ સુધી રહ્યા, 1.25 વર્ષ ત્યાં રહ્યા. સેવા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. એથી વિશેષ જગન્નાથપુરીનો એ બીમાર સાધુ, ચલાતું નહોતું, આખું શરીર લથડી ગયું હતું. એનો બંને પોટલાનો ભાર પ્રભુએ માથે ઉપાડ્યો. પ્રભુએ એને હાથ પકડીને ચલાવ્યો. પછી પાછો પ્રભુ કોઈ જાનને જે બેસાડે, પ્રભુ એના માટે જનતામાં જઈને એને અનુરૂપ એવું રસોઈ લઈ આવે. 6 મહિના સુધી રસોઈ જમાડી, એને અનુરૂપ, શરીર બીમાર માણસને અનુરૂપ રસોઈ લઈ આવે. રોટલો એને ખીચડીની રાબ જેવી વાત વસ્તુ લઈ આવે, ઢીલી ખીચડી જેવી. પછી એવું દૂધીનું શાક ને બધું એ રીતે જ બનાવીને પ્રભુ એને લઈ આવે. 6 મહિનામાં એ સાધુને સશક્ત બનાવી દીધા. પછી ભગવાન સ્વામિનારાયણે જોયું, મારે તો બહુ કામ કરવાનું છે. પછી એ સાધુને વિનંતી કરીને કે હું હવે જઉં છું. સાધુની આંખમાં તો આંસુ આવી જાય, પણ એને કહ્યું, તું મારી સેવા નહીં કરું. ભગવાન સ્વામિનારાયણ કે તારી સેવા કરવાનું તો મન થાય છે, પણ હું અનંત જીવો માટે આવ્યો છું, એટલે મારે મારી યાત્રા ચાલુ રાખવી જ પડે. આ વાત હું તમને એટલા માટે કરું છું કે દાસત્વ ભક્તિ શરૂઆતથી જ 11 વર્ષ 2 મહિના 3 દિવસ જ્યારે છોડ્યું, એટલી ઉંમરે જ્યારે અયોધ્યાને, ત્યારથી સેવા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા, કરતા જ. હિસ્ટ્રી એવું કહે છે કે 8-9 સંતો તો જે સમયે ખૂબ બીમાર હતા, હિમાલયની ગોદના મુરાડિયા ઘસીને પછી પાઈને પાછા ઊભા થઈને ચાલે. પણ જે દાસત્વ ભાવ, સેવા, જે ભક્તિ, સેવા છે ને ભક્તિમાંની, ભગવાન સ્વામિનારાયણે એમના જીવનમાં સેવાનું દર્શન કરાવ્યું. સાકાર બ્રહ્મના અવતાર જેવા પુરુષ, ગુણાતીત, વડતાલની ધરતી પર 18 વર્ષ રહ્યા. જેટલા માદા, બીમાર, અશક્ત, ચાલી ન શકે, બધાને યોગ્ય આહાર વિહાર કરાવતા જ રહ્યા, કરાવતા જ રહ્યા. જેને જે ફાવે તે જમાડતા જ રહ્યા છે. રસોડામાં જઈ વિનંતી કરે, આમ છે, આમ છે, આમ છે, એમની ભાષામાં. ત્યાં બી નર્યું દાસત્વ. પછી સંકલ્પ કર્યો કે હવે તો આપણે આપણી યોજનામાં વિસ્તાર કરીએ. છતાંય જૂનાગઢની ધરતી પર ભગવાન સ્વામિનારાયણે મૂક્યા, તો બી 2-2.5 વર્ષ સુધી કોન્સ્ટન્ટ સેવા. એક વાતને સાંભળજો,
દાસત્વ સિવાય આનંદ ન પ્રગટે. ભક્તિના દીવડા હોય, દાસત્વના દીવડા હૃદયને છે પ્રગટાવવા પડે જ. ભગવાન સ્વામિનારાયણ તરફ નજર રાખવી પડે. ગુણાદાન સ્વામીજી વડતાલની ધરતીની એ સેવા, જુનાગઢ જઈને એ સેવા. 4 સંતો તો જુનાગઢનું પાણી તે વખતનું એવું વિચિત્ર હતું, ગયા અને પેટ ફૂલી ગયા, પાછા અવતાર્યા. બ્રહ્મા સ્વામી પતલા હતા, ગોર મટોળ થઈ ગયા. પરમચર્યા સ્વામી પતલા હતા, ગોર મટોળ થઈ ગયા. મહારાજ અહીં નહીં રહેવાય. 4 સંતો જુનાગઢ છોડીને પાછા અવતાર્યા હતા. મહારાજે છેવટે નિર્ગુણાનંદ ગુણાતાન સ્વામીને કહ્યું, હવે તમારે જુનાગઢ જવું પડશે. 1.5 વર્ષમાં એમનું પેટ બી ગોર મટોળ થઈ ગયું. પણ ગુણાદિતનો સ્વભાવ તમને ખબર છે, વાડે એમ વડે, બસ નિરપેક્ષ ભાવ, કુરબાની. તારે લઈને હું, તું મારું સર્વસ્વ, હું સૌનો દાસ. ભગવત ભાવથી સેવા. તમારી ઘરવાળી તમને રોટલા જમાડતી હોય, ખીચડી બનાવીને જમાડતી હોય, તમારા મંદિરમાં, ઘરના મંદિરમાં એ પૂજા આરતી કરતી હોય, બેઠી હોય. તમે નોકરી પરથી આવ્યા હો, તમારી રીતે કદાચ એ વર્તે ન વર્તે એવું થઈ ગયું હોય. માનવી તે વખતે ગુણાતીતને ભૂલી જાય છે. કોઈની પાસે કિંચિત અપેક્ષા સિવાય સંબંધ જોઈને બધાની આગળ જીરો થઈને વર્તી, બધાની આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી સૂઝ આપી. ગુણાતાન સાહેબ 7.5-9 વર્ષ સુધી વડતાલ જુનાગઢની ધરતી પર આ સેવા કરતા રહ્યા. ઘરમાં કે બહાર, મંડળમાં કે યોગી આશ્રમની રૂમ, મહાત્મા જ્ઞાની સહિત ભક્તિ, ભગવત ભાવથી ખોવાઈ જઈને સેવા, નિરપેક્ષ ભાવે, કોઈ અપેક્ષા વગર. સામેવાળી કેવી વ્યક્તિ કેવી છે એના સ્વભાવ પ્રકૃતિ તરફ જોવાની જરૂર નથી. સામેવાળી વ્યક્તિનો સંબંધ જ જોવાનો છે. ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે, ધેટ્સ ઇટ, ઓવર. એની પાસે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી. જ્યાં સુધી અપેક્ષાથી તમે લોકો જીવતા છો, ત્યાં સુધી તમારામાં કોટી કલ્પે દાસત્વ પ્રગટ થવાનું છે જ તે. દાસત્વ એક તદ્દન જુદી ચીજ છે. 24 કલાક અહંતા મમતાથી પોતાની રીતે જીવવાના હેવામાં વ્યક્તિ જો જીવનચર્યા શરૂ કરી નાખશે, એનામાં દાસત્વ પ્રગટશે જ નહીં. આધ્યાત્મિક ઇતિહાસના પાને ભગવાન સ્વામિનારાયણ બહુ થોડા સમયમાં 20-25 વર્ષના ઇતિહાસમાં જે કામ કરી ગયા, 26-27 વર્ષમાં 5 મંદિરને 6ઠું જુનાગઢનું મંદિર શરૂ કરી, કેટલી સુપ્રીમસી પોતાની હયાત એમાં જ. કેટલા ગરીબ, એક બાજુ 500 પરમ અડીખમ, બીજી બાજુ પર્વતબેન ગોરધનભાઈ જેવા અદભુત ભક્તો. થોડા સમયમાં 20 લાખનો સમાજનું સર્જન, અને છતાંય જય સ્વામિનારાયણ જેવા ના થાય એટલે ગુણાતાન સેન ભેટ્યા. બસ પેલું જે ભેટવાનું છેલ્લું દર્શન છે, ગુણાતાન સેને ભગવાન સ્વામિનારાયણ જે ભેટે છે, મીઠા વાલા કેમ વિસરું મારું તમથી બધેલ તન. કે હવે હું જઉં છું, સંભાળજો. ગુણાતાન સ્વામી પછી આમે જુનાગઢની વડતાલની ધરતી પર દાસત્વથી જ શરૂ થયું. દાસત્વથી જ. આ તો આપણી રીતે કોઈ સભામાં ના વર્તે, મારા બેટા વર્તા નથી. ભાઈ તું જ વર્તી લે.
તમને કોઈ સભામાં બોલાય ન બોલાય, પછી તમારે એવું નહીં બોલવાનું મને કેમ ખબર પડી રહી, મને કેમ સંદેશો મળ્યો નહીં. ગરજુ માણસને ખ્યાલ જ હોય મારે ક્યારે પહોંચવાનું છે. ગરજ છે એ અપેક્ષાઓ રાખે, જેને ગરજ નથી અપેક્ષા રાખે, જે પટેલ છે અપેક્ષા રાખે. ગરજુ એનું પોતાના આત્માનું જતન નિરંતર કરતો જ હોય. બહુ ધ્યાન રાખજો. ગરજ એક ધાર્યા ગરજ ના ભાવથી ગરજ એટલે અપેક્ષા, નિરપેક્ષ ભાવ છે, દાસત્વ. સચવાયું ન સચવાયું, વર્તયું પોતાનું સચવાયું કે ન સચવાયું, આપણે તો એટલી અપેક્ષાઓ રાખી આને આમ વર્તવું જોઈએ. યુ હેવ નો રાઈટ એટ ઓલ. તમારે કોઈની પાસે અપેક્ષા રાખવાની, તમે એની સેવા જ કરો, તમે એને સ્વીકારતા જ રહો. તમારે સંબંધ જ જોવાનો છે. અક્ષરબ્રહ્મનું શરીર બાંધવાનું છે. આપણે અક્ષરબ્રહ્મ છીએ જ. ગુણાતીત અને ગુણાતીત પુરુષો તરફ જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. કેટલી કક્ષાએ હું વર્તું છું એ નોંધ્યા જ કરો. સરવાળો બાદ બાકી કાઢ્યા જ કરો, કાઢ્યા જ કરો. 6 મહિનામાં પૂરું થઈ જાય. નથી દાસ થવું એની માથાકૂટ છે. દાસત્વ ભક્તિના માર્ગે ચાલનાર વ્યક્તિ એ અખંડ પોઝિટિવ, અખંડ સંબંધ જુએ. મને બોલાયો ન બોલાયો, ભૂલી ગયો, કેમ જણાવ્યો નહીં, આમ થાય, એ બહાનો છે. અને ધરતી પર ગુણાતીત જેવા કોઈ દાસ નહીં. ઓરિજિનલ દાસત્વ ભક્તિ એ એક જ વ્યક્તિ ધરતી પર આવી. બાપ રે બાપ, 0 0 0 0 0 હરેક સેકન્ડે. આપણે આમ તો કશું જ નથી. રાજકોટ ગયો હું, બહુ વર્ષો પહેલાની વાત કરું. રાજકોટમાં 9 લુહાના છે. 9 ખાલી લુહાના જ્ઞાતિમાં સત્સંગ સ્વામીએ કરાયો. પણ એ 9 લુહાનાનું જે સાચવ્યું છે. એક લુહાનાને ઘેર પધરામણી થાય યોગી મહારાજને, 9 લુહાનાને ઘેર જવું પડે, બીજા 8ને ઘેર જવું પડે. તો ઓબરો ચડી જાય. એટલે મારથી ભૂલથી જ કહેવાય ગયું. 8 જણની ઘેર ગયા અને 9માં બાકી રહી ગયા. અને એ તો ગાડી લઈને સીધા આવ્યા ગોંડલ. અમે ગોંડલ પહોંચી ગયેલા. હજુ સ્વામી તો પાણી જ પીવે છે. અને પેલા ભાઈ ભગત મને કે શોધ નહીં પડતી, બધે પધરામણી ગયા ને અમારે ઘેર ના આવ્યું. એટલે મેં ધીમે રહીને કહ્યું, અને માણસ નહીં માનતા, સાધુને માણસ નહીં માનતા. અને સાધુ નહીં માનતા. સ્વરૂપ છે મારું તમારું. આજે દુનિયા આગળ પટલે કરજો, અહીંયા આગળ હાથ જ જોડજો. સ્વામી આગળ તમે જાઓ છો ભગત ત્યાં ચડીને 2 હાથ જોડીને કહેજો મારી ક્યાં સ્વામી બાકી છે, ક્યારે એટલું એવું કહેજો, પૂછજો. કેમ ન હોય એવું નહીં પૂછતા. મેં કહું એક લુહાનાની ઘેર પધરામણી થાય એટલે બીજા 8ને જે જવું પડે, જ અને આખી જિંદગી યોગીમાં બધાને સાચવામાંથી નવરા જ પડ્યા નહીં. સાધકો માટે જીવી ગયા. એ આખી જિંદગી બીજા કેમ કરતા જ રહ્યા. આખી જિંદગી હું તો બાપાની સાથે પેલા ભાઈને મારી જોડે થોડું હેત ને હું એને કે તાજો જ જમીન આવેલો. અને આ બીજો જ દિવસ થયો, ધનભાઈ આવ્યા, ઉપર ચડે, ઉભા રહો. સ્વામીજી તમે બધે ગયા, હું રહી ગયો છું, તમે ક્યારે આવશો એટલું જ પૂછજો. કેમ શબ્દ નહીં કાઢતા? એ મારા સામે જોયા કરે. હા, પાછું LICનો ઓફિસર, સૌરાષ્ટ્ર ખાતેનો, અમારા તરફ જોયા છે. હું જોશો નહીં, સાચું કહું છું, હું સેવક છું. પણ આ સૌના સેવક થઈને વર્તે છે અને સેવક માનતા નહીં. ગરજ આપણે રાખવાની છે. એટલું જ પૂછજો, ક્યારે આવશો સ્વામીજી? હું રહી ગયો છું આ વર્ષે, તો ફરી આવો ત્યારે મારી ઘેર ખીચડી ખાજો. આટલું શીખવાડીને ઉપર મોકલું છું તો સ્વામીને તરત જ કહેવું, કેમ સ્વામીજી તમે મને ભૂલી ગયા? આ જીવ દશા છે. સ્વામી તમે મને કેમ ભૂલી ગયા?
યોગી મહારાજ કે આ દાજી બાપુ બીમાર હતા અને અહીંથી ઓફિસમાંથી ફોન આવ્યો એટલે દાજી બાપુને લઈને હું આવ્યો છું. હવે દાજી બાપુની તબિયત સારી થાય એટલે હું સીધો રાજકોટ. એ મને આવીને પૂછે દાજી બાપુ બીમાર છે, મેં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મેં કપૂ જ માર્યું ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બાપા કહે તો એને માન લેવું જોઈએ, પછી મારે ગપું જ મારવું પડે. બાપા મને પૂછે છે, બાપા કે દાજી બહુ બીમાર છે, મને પૂછે દાજી બીમાર છે. મેં હોસ્પિટલ દાખલ, હોસ્પિટલ નહીં રૂમમાં જ બેઠા હતા. એ ખાનગી વાત છે. એ આપણે વિદ્યા શીખવાડે એટલે શું? એટલે કેવા બાપા, એટલે બાપા કેવું ભવ્ય સ્વરૂપ. બાપા ક્યારે આવશે? મેં કહું અહીંથી જ્યારે ગુજરાત તરફ જશે એટલે રાજકોટ તમારી પધરામણી કરી જશે. મેં કહું તમે વ્યાધિ શા માટે કરો છો? પાછું બીજું શું, વર્ષમાં 5 વાર જાય. લો લાયસન્સ. જે વાત છોડો. પ્રથમ 18 પ્રમાણેનો સ્વધર્મ, પ્રથમ 16 પ્રમાણેની નિર્દોષ બુદ્ધિ અને પ્રથમ 27, 38, 62 પ્રમાણેની નિષ્ઠા. આપણે નિષ્પ્રભુના બરે જીવવું છે, નિષ્ઠાના બરે જીવવું છે. સમાજ છે, સંસાર છે, વિવિધ પ્રકારના પ્રકૃતિઓ સાથે રહેવાનું છે. બધા આપણી સરખી બધી સરખી, તમારી બીજાની કોઈ વેવલેન્થ સરખી ન હોય. એની રીતિ રસમ જુદી, એના વિચારો જુદા, એના ભાવ જુદા હોય. કોઈ દાસત્વના અંગવાર, કોઈ સમજણના અંગવાર, કોઈ પ્રીતિના અંગવાર, કોઈ વિશ્વાસના જુદા જુદા હોય. કોઈની પાસે અપેક્ષા ન રહે, એની રીતે વર્તવા દેવું જોઈએ ને પ્રભુના ભાવથી સ્વીકારવા જોઈએ. ઘરમાં નપાસ થવું, મંદિરમાં નપાસ થવું, એ નિષ્ઠાની કચાશ છે. અને સાકાર બ્રહ્મે તો ઓહો, અમરેલી વાળાને વગાડી દીધા, પોરબંદર વાળાને વગાડી દીધા, જયસ્વામી વેરાવળ વાળાને વગાડી દીધા, જુનાગઢના 300 સાધુને વગાડી દીધા. એવા દાસતોથી વર્ત્યા. કોઈક સામાન્ય જાડું પહેરે, પેલા તો જયસ્વામીને મોદી જ પહેરવાનું શરૂ કર્યું. ગુનાદાન સાહેબ મોદિયાનું ખાતે રહ્યું. તમને સમજ પડે છે? આપણે તો કેટલું સરસ છે, મુલાયમ, ખંખેરો તો વાંધો ના આવે. પેલું તો ખંખેરી તમારો હાથ દુખી જાય. મોદી પહેરીને શરૂઆત કરેલી ગુનાદિ જ્ઞાન. ત્યાગ વૈરાગનું પ્રચંડ સ્વરૂપ, સેવાની અદ્ભુત મૂર્તિ, આત્મીયતાના સમ્રાટ, સુહૃદ ભાવ તો સહજ ભરેલો, સંબંધ તો ટોટલ ખોવાઈ ગયેલું અને સંબંધને ટોટલ ઝીરો વર્તનાર સનાતન તત્વ એટલે અક્ષરબ્રહ્મ. અક્ષરબ્રહ્મ સિવાય કોઈ ઝીરો વર્તી શકે જ નહીં. સાથે એ અક્ષર પુરુષોત્તમ નારાયણને અક્ષરબ્રહ્મને અખંડ સંબંધ છે. અને અક્ષરબ્રહ્મને ખબર છે કે આની આગળ હું ઝીરો છું. પુરુષોત્તમ નારાયણ જો અક્ષરબ્રહ્મ એટલું વિચાર, આની આગળ હું ઝીરો છું. તમે કઈ વાણીના મૂરા પટલે કરો છો? અક્ષરબ્રહ્મ એટલે સગુણ અને નિર્ગુણ સ્વરૂપ ધારણ કરનાર. અક્ષરબ્રહ્મ એટલે અનંતપુરી બ્રહ્માંડ જેના રૂવારે ઉડતા ફરે. અનંત ગોલોક, અનંત વૈકુંઠ, આ બધું અનંત. એક રૂવાડા. અક્ષરબ્રહ્મના 9 કરોડ રૂવાડા. 9 કરોડ રૂવાડા ગુણ્યા અનંત. મારો કેલ્ક્યુલેટર નંબર જ લખાય. કેટલા રૂવાડા? 9 કરોડ. એક રૂવાડામાં કેટલા? અનંત. અનંત ગુણ્યા 9 કરોડ. એવું અક્ષરબ્રહ્મ, જેના રૂવારે બાપરે અનંત ઉડતા જ ફેર. અને દાસના દાસ થઈને વર્તે. આપણામાં 2 પૈસાની બરકત. ચલો બરકત છોડો, પણ 10 મિનિટ નિર્વિકલ્પને ભજન થતું નથી. અરે બીજા આગળ પટલે કરો, કેટલું પાપ લાગે. અને તો 10 મિનિટ સવારના પૂજામાં, સવારના પરમાં 10 જ મિનિટ જો નિર્વિકલ્પને તમારાથી ભજન ન થતું હોય તો તમે ભગવાનના ગુણાતીતના કેટલા ગુનેગાર છો. આપણે તો કેટલી મોટી જવાબદારી છે કે ચાલો નથી થતું, પણ નપાસ થઈ તો એટલું દેખાવું જોઈએ કે મને આ સંકલ્પ શા માટે પૂજામાં ઉઠે. બોલનારી છે, કરનારી છે, વ્યવહાર બધી જવાબદારી એ માથે લેનાર છે. હું શું? પર્વતભાઈ પૂજા કરતા હતા. જય સ્વામિનારાયણ ઘીનું રસોરામ બે કંઈક રસોરામ ઠાકોરજી એમના છે અને ઘીનું એ ત્યાં આગળ મૂકેલું. તો કંઈક સારીની ઝપોટમાં ઘીનો ઘડવો આવી જાય, પડ્યો નીચે. અને પર્વતભાઈ અરે કાંઈ ઘી આવ્યું તો ઉઠે નહીં. એ એમની દુનિયામાં હતા. પછી ઘી નજીક આવ્યો. પર્વતભાઈ ગયા ચાલ કશો વાંધો નહીં, ઘી ભલે કર્યું, મારે કોઈ પદાર્થમાં ઠરવાની જરૂર. શું બોલ્યા?
નૂન મારો મહારાજ, મારે કોઈ પદાર્થમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પ્રસંગમાં ઢળવાની જરૂર નથી. નહીં જેવો સામાન્ય પ્રસંગ બને. તે જમાનામાં મોંઘું કેટલું ઘી, આખું તૂટી ગયું 10 કિલો જયસાવને પાણી જેમ ફર્યા જ કરે. અક્ષર ગુણાત્યા સાંઈ કેવા દાસત્વથી વર્તી. ભગતજી મહારાજ જાગા સાંઈ, વાહ યોગી મહારાજ, જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી તમારાથી કોઈ કામ ન થાય. મરી જ જવું છે, જીરો થઈને વર્તવું છે, તમે નિમિત્ત બની જાઓ. તો આજના શુભ મંગલકારી દિવસે બહાર થઈ ગયા. જો 1 જ મિનિટ બાકી છે. આપણે 3 શબ્દ યાદ રાખીએ. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. એક વડીલો આગળ સરળ થઈને વર્તવું, એ શું સમજે? હવે હું વ્યવસ્થિત છું. વિચારજો. દરરોજ રાત્રે સરવાળો બાદબાકી કરે. અને હું ક્યાં કેટલું અહંતા મમતાથી વર્ત્યો છું, બોલ્યો છું, અને કેટલું ભાવફેરમાં જીવું છું. કંઈક કિંચિત અરુચિ, કંઈક ભાવફેર કોઈને છે, કંઈક આની ઉપરથી કંઈક બોલાઈ જવાયું હોય. અધિકાર નથી આપણને. અહીં મરવા આવ્યા છે સાધુ, એટલે અહીં મરવા આવ્યા છે. ધ્યાન રાખજો. વી હેવ ટુ ઓનલી ડાય. જેટલું મરાશે એટલું અક્ષરોનું શરીર બંધાશે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શિવશક્તિ ભગવાન, સ્વામિનારાયણ, શાસ્ત્રીભાઈ યોગી મહારાજ, કાકાજી પપ્પાજી, મહાન સ્વામી ડૉક્ટર સ્વામીજી, શરણાઈ એક જ પ્રાર્થના છે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન 16,108 પટરાનિયા રાખનાર ભગવાન કિશન એકે વખત નપાસ થયા નહીં. લો, કોઈ પરણ્યો હોય ને પોતાની સ્ત્રી સાથે રહેતો હોય એટલે આખી જિંદગી નપાસ ના થાય. મને એનો તો ગોલ્ડ મેડલિસ્ટ આપવો પડે. 16,108 ગોપીઓ સાથે રહ્યા, એકે વખત વાણીથી નપાસ થઈ. ધન્યવાદ કિશનને. અને આપણે અક્ષર બ્રહ્મના સંબંધવાળા, આપણે અક્ષર બ્રહ્મ જ, આપણે એવાય બેઠા છીએ, છતાં વાત ક્યારે તોબરો ચડી જાય. અને તમારો વાંક ન હોય ને તમારી ઉપર એટેમ બમ પડે અને તે વખતે મીઠાશ ન જાય, એ અક્ષરધામના અનાદિ મુક્તનું લક્ષણ છે. એમાં આપણને સૌને મહારાજ પહોંચાડે, એ જ પ્રાર્થના.